નમસ્કાર મિત્રો, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફોઇન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, અત્યારે જ આવ્યા ખૂબ જ અગત્યના સમાચાર। તેમાં પેન્શનરોની 10 વર્ષ બાદ સૌથી મોટી જીત થઈ છે। તેમાં ગુજરાત રાજ્ય સરકારના 61 વર્ષ ઉપરના પેન્શનરો માટે આજની તારીખ 1/4/2026 એટલે કે 1 એપ્રિલ 2026થી નવા નિયમ લાગુ થવાના છે। તો મિત્રો, હવે ગુજરાત સરકાર તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જે નવા લાભ જાહેર કરે છે, તેથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળતો હોય છે। તેવી જ રીતે હવે પેન્શનરોને 10 વર્ષ બાદ સૌથી મોટો પેન્શન વધારો જોવા મળવાનો છે અને આ વધારો થશે તો તમામ પેન્શનરોમાં હરખની લાગણી પણ જોવા મળશે અને તમામ પેન્શનરો સરકારનો પણ આભાર માનશે। તો મિત્રો, કેવી રીતે પેન્શનમાં વધારો થવાનો છે તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરીશું। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર જાણીએ તો દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। દરેકના મનમાં પ્રાથમિકતા શ્રમ એ છે કે પગાર અથવા પેન્શનમાં કેટલો વધારો અને ક્યારે મળશે। તો મિત્રો, તેમાં એટ ધ CPC લેટેસ્ટ અપડેટ દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। દરેકના મનમાં પ્રાથમિકતા પ્રશ્ન એ છે કે તેમનો પગાર અથવા તો પેન્શનમાં કેટલો વધારો થશે અને ક્યારે મળશે। પગાર પંચ આ બાબતે કામ કરી રહ્યું છે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો તેમની વિવિધ સંબંધિત સંગઠનો અને અન્ય હિસ્સેદારી પાસેથી ઓનલાઈન સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેની અંતિમ તારીખ 31 માર્ચ 2026ને મંગળવારના રોજ સમાપ્ત થઈ રહી છે। NCGCM સ્ટાફ સાઇડ, EIRF અને ઓલ ઇન્ડિયન NPS એમ્પ્લોય ફેડરેશન સહિત અનેક સંગઠનોએ તેમના સૂચનો રજૂ કર્યા છે। મિત્રો, હવે 8મા પગાર પંચના અમલીકરણ અને મહત્વપૂર્ણ અપડેટની આતુરતાથી રાહ જોયેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે। કેન્દ્ર સરકારે આ બાબત અંગે માહિતી પૂરી પાડી છે। સંસદમાં ઉઠાવવામાં આવેલા આ પ્રશ્ન બાદ નાણાં મંત્રાલયે પગાર ભથ્થા અને પેન્શનમાં પ્રસ્તાવિત ફેરફારો તેમજ સમયરેખા સ્પષ્ટ કરી છે। તો મિત્રો, આવી રીતે પણ કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન પગારમાં સૌથી મોટો વધારો થશે। મિત્રો, ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે જે પેન્શન વધે છે તેમાં શું વધેલો પગાર અને પેન્શન મે 2027માં મળશે। તો મિત્રો, લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ ઔપચારિક રીતે 8મા કેન્દ્રીય પગાર પંચ CPCની રચના કરી હતી। વધુમાં એ વાત પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી કે કમિશનને સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શન અંગે તેમની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। ચૌધરીએ જણાવ્યું હતું કે આયોગ તેની રચના 18 મહિનાની અંદર કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા, પેન્શન વગેરે જેવી સુવિધાઓ જેવી વિવિધ મુદ્દાઓ પર તેની ભલામણો રજૂ કરશે। મિત્રો, ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે તેમાં
આ વાંચીને તમે વિચારી રહ્યા છો કે શું ભલામણો એપ્રિલ 2027 સુધીમાં પૂર્ણ થશે, જે નવેમ્બર 2025થી 18 મહિના પછી છે, અને શું વધેલા પગાર અને પેન્શન જે મે 2027માં મળનારું શરૂ થશે? નાણાં રાજ્યમંત્રીએ પણ આ મૂંઝવણ દૂર કરી છે. તો મિત્રો આવી રીતે 2027માં 8મું પગાર પંચ લાગુ થશે અને 2025થી તેમાં 18 મહિનાનો સમય લાગે તેમ છે મિત્રો. ત્યારબાદ મિત્રો ભલામણો પ્રાપ્ત કર્યા પછી પણ લાંબી પ્રક્રિયા. તો મિત્રો પગાર પંચની તેની ભલામણો રજૂ કર્યા પછી આગામી મહિનાથી પગાર અને પેન્શનમાં વધારો જરૂરી નથી. નાણાં રાજ્યમંત્રીએ પણ આ બાબતે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ભલામણોની નાણાકીય અસર ફક્ત ત્યારે જાણી શકાશે જ્યારે 8મો પગાર પંચ તેમને રજૂ કરશે અને સરકાર તેને સ્વીકારશે. આનો અર્થ એ થયો કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે 18 મહિનાની સમયમર્યાદા ફક્ત ભલામણો રજૂ કરવા માટે છે. કમિશન આ ભલામણો રજૂ કરશે અને સરકાર તેમને સ્વીકારે તે પછી જ કર્મચારીઓ અને પેન્શનરોને વધેલા પગાર અને પેન્શન મળશે. તો મિત્રો આવી રીતે ભલામણો પ્રાપ્ત કર્યા પછી જ પણ આ લાંબી પ્રક્રિયા ખૂબ જ ચાલવાની છે અને 18 મહિનાની જે સમય મર્યાદા છે તેમાં ભલામણો રજૂ કરવામાં આવશે. ત્યારબાદ પેન્શન, ભથ્થા અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે. ત્યારબાદ મિત્રો હવે અંતમાં મહત્ત્વપૂર્ણ વાત કરીએ તો પગાર વધારો ક્યારે લાગુ થશે? તો મિત્રો લેટેસ્ટ અપડેટ મુજબ સુધારેલા પગાર ધોરણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણા છે. જોકે અંતિમ નિર્ણય રિપોર્ટ ક્યારે સબમિટ અને સ્વીકારવામાં આવશે તેના પર નિર્ભર રહેશે. ઇન્ડિયા ટુડેએ તેના ન્યૂઝમાં જણાવ્યું હતું કે તેમાં એને કહ્યું હતું કે જ્યારે 8મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. વ્યવહારમાં વધેલા પગાર કર્મચારીઓના બેંક ખાતાઓમાં ફક્ત 2026ના અંત સુધીમાં અથવા તો 2026-27માં નાણાકીય વર્ષ દરમિયાન જ પહોંચશે, જેમ કે અગાઉના પગાર પંચના કિસ્સામાં હતું. વધુમાં સરકારી કર્મચારીઓને બાકી પગાર મળવાની શક્યતા છે. આનો અર્થ એ થયો કે સુધારેલા પગારની ગણતરી 1 જાન્યુઆરી 2026થી કરી શકાય છે, કારણ કે તે સમય છે જ્યારે 7મા પગાર પંચનો સમયગાળો સમાપ્ત થયો હતો મિત્રો.